અમદાવાદ શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં સામાજિક તત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસ કર્મીઓને પણ અસામાજિક તત્વોએ ધક્કો મારી પોલીસ વાહનમાં બેસાડી દેતા હોવાના વિડીયો સામે આવ્યા છે. પોલીસની હાજરી ન હોય અને અસામાજિક તત્વો મન પડે તે રીતે વર્તે તે તો સમજી શકાય, પરંતુ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થતા સવાલો ઉઠ્યા છે. આ મામલે 2 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધી એક શખ્સની અટકાયત કરી લેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર જાણકારી અનુસાર શહેરના રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસની ગાડી પહોંચતા સામાજિક તત્વોએ પોલીસ કર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઇશારો કરી જબરજસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલું જ નહીં, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો આ મામલે બાપુનગર પોલીસે અને રખિયાલ પોલીસે એક ફરિયાદ નોંધી છે. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબૂબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.